જૂના પડી રહેલા કડક થઈ ગયેલા ગાદલાઓને નવા કેવી રીતના બનાવવામાં આવે છે એ આ વિડીયોની અંદર બધી વસ્તુ આજે હું બતાડવાનો છું. તો જો તમે ઘરે બેઠા ગાદલા બનાવવાના હોય કાં તો તમે ગાદલાનું કામ કરતા હોય ને ગાદલા કેવી રીતના બને છે એ શીખવાનું હોય તો એ વિડીયો બહુ ખાસ તમારા માટે છે. આ વિડીયોની અંદર મેં એવી વસ્તુઓ બતાવી છે કે તમે ઘરે બેઠા ગાદલા આસાનીથી તમે બનાવી શકો છો. આ ગાદલા તોડવાના કેવી રીતના, એને પીંજવાનું કેવી રીતના, અને ટાંકા કેવી રીતના મારા, અને કવરો કેવી રીતના, એ બધી વસ્તુ હું બતાડવાનું છું. તો મિત્રો, આ જૂનો ગાદલો છે અમારો, એને ઇન્સ્પેક્શન કર્યું છે તો આ રૂ ચાલે એવી કન્ડિશનમાં છે. ઠીક છે. હવે સૌથી પહેલાં એના ટાંકા તોડવાનું ચાલુ કરી દઈશું. જો આ ટાંકા તોડીએ, કેવી રીતના તોડીએ, એનું કવર કેવી રીતના સારી રીતના કાઢવાનું છે એ જોઈ લેજો. ધ્યાનથી જોતા જોજો, બધી વસ્તુ તમને શીખવા મળશે. સ્ટાર્ટથી લઈને એન્ડ લગીને બધી વસ્તુ તમને શીખવા મળશે. થોડું બોરિંગ લાગશે પણ વિડીયો બહુ મજેદાર છે. ઠીક છે. તો આ જો આ ટાંકા આવી રીતના તોડાય છે, જો ધ્યાનથી જોજો. આ એક એક કરીને કેચી વડે હું ટાંકા તોડા છે. જો તમારી પાસે કેચીની સુવિધા ના હોય તો છરી વડે કાં તો પછી બ્લેડ વડે, જે દાઢી શેવિંગ કરવાની બ્લેડ હોય છે એ બ્લેડ વડે પણ ટાંકા તોડી શકાય છે. મારા તો બાજુમાં હેર સલૂનની દુકાન છે, તમે જોઈ શકો છો, એટલે મારી પાસે બ્લેડોનું ખજાનો છે. ઠીક છે. હવે આપણે આગળ વધીએ. હવે આ ગાદલાને ટાંકા તૂટી ગયા છે. આ અધર ઉછેરીને જોઈ લીધા, ગાદલો છૂટો પડી ગયો છે. તો મારા એ બાજુથી બ્લેડ મારા અડ્ડા પર મેલેલી છે, કાઢીને હવે આ એનો મોં ઓપનિંગ પાર્ટ જે રૂ ભરવાનો પાર્ટ છે એને બંધ કરી દે છે. હવે એને ખોલીને રૂ કાઢવાનું છે. ધ્યાનથી જો કેવી રીતના ખોલવાનું છે. તો કાપડ ફાટે નહીં. ધ્યાનથી જો, અમારા હાથ ટેવાયેલા છે એટલે પટપટ કરી રહ્યા છે. તમે કરો તો ધીરે સસ્તે કરજો, કાપડ ફાટવું ના જોઈએ, ચીરાવો ના જોઈએ. આ કાપડ આખું કાઢવાનું છે આપણે. એટલે મારા ગ્રાહકને આ કાપડ મારે પાછું હાલવાનું છે. ઠીક છે. હવે જો અમારો ઓપનિંગ પાર્ટ જે રૂનું કાઢવાનું ભાગ છે એ રૂ આખો ખોલી નાખ્યો છે સારી રીતના. હવે આ જો આવી રીતના એને ગાદલાને ટાંકા અંદર ફસાયેલા કૂચેલા હોય એને ઢીલા કરી નાખવાના છે, ખોલી લેવાના છે. ને ધીરે ધીરે કરીને આને બહાર કાઢવાનું. કવર ધીરે ધીરે ફરાવતા જાઓ, કાઢતા જાઓ, અને રૂને બહાર કાઢતા જાઓ. ઉપરથી કાઢો ને નીચેથી ખાસ ધ્યાન રાખજો. તમારો હાથ નીચે પણ જોઈ લો. નીચેના ભાગ પર ફસાઈ જશે ને રૂ તમારો અટકી જશે ને કપડ કાઢતા તકલીફ પડશે. એટલે ધીરે ધીરે ધ્યાનથી કાઢો. જો આવી રીતના રૂ કાઢવાની આ પાક્કી ને સાચી માહિતી આ તમને મેં આપી દીધી. જોઈ લીધું મિત્રો. એટલે કવર આપણો સારો આખો નવો કવર સારી રીતના કાઢી લીધેલું છે. હવે એનો ઉપરનો કાપડ નવો નાખવાનું છે. રૂ ભરવાનું કાપડ આપણે નવું નાખવાનું છે. ઠીક છે. તો આપણે 3x6નું ગાદલું બનાવવાનું છે. તો એનું માપ છે 39 ઇંચ 40 ઇંચ રાખીશું આપણે. ઠીક છે. એનું પને ટુ પનાની અંદર કાપડ થઈ જાય. આનું પાનો 40નો પનો આવે છે, તો એની અંદર આપણે ગાદલો તૈયાર કરીશું. હવે મારા કાપડનો પનો છે 80નો પનો છે. આ ડબલ કાપડ છે દોસ્ત, જોઈ લો મિત્રો. આ કાપડ ઉપર નીચેનું ડબલ છે ને હું એવી રીતના એને ગળી કરેલું છે. ને હવે એને લંબાઈની અંદર 2 ગાદલા થઈ જાય એવી રીતના એ કાપી લઈશ. એટલે હું લંબાઈ રાખી છે એક ટેપને 20 ઇંચ, એટલે 80 ઇંચની લંબાઈ મેં રાખી દીધી છે. ઠીક છે દોસ્તો. એટલે તમારે 6.5 ફૂટ જેવું ગાદલો તૈયાર મળશે તમને. જોઈ લો આવી રીતના એને કટિંગ કરવાનું હોય છે. આ ડિઝાઇનવાળા કાપડો હોય છે એને એક સરખા કેચી મારશો તો આડા ટેડા તીરછા કપાશે. તો જે ડિઝાઇન હોય છે, કંપનીની ડિઝાઇન એક સીધી હોય છે. તો પહેલાં ઉપરનો પાર્ટ કાપી લીધું, અને હવે નીચેનો પાર્ટ કાપીને અલગ કરી દીધા. ઠીક છે. હવે ફેરથી એને માપી લીધું છે. તમારો માપ બરાબર સરખો બેઠેલો છે. 2 ગાદલા કરવાના છે અને 2 કવર મારા તૈયાર કરી દીધા છે. હવે ધ્યાનથી જુઓ. હવે આ ગાદલો પાથરી દીધું છે, કાપડ પાથરી દીધું છે. હવે એને સિલાઈ કેવી રીતના મારવાની એ જોઈ લો. 2 છેડા પર સિલાઈ મારવાની છે. હવે સિલાઈ મારવાની મશીન આવી રીતના હોય છે. આ સિલાઈ મારવાની મશીન છે, એ તો તમને ખબર જ હશે. ઠીક છે. હવે આ સિલાઈની અંદર બહુ ખાસ કે ઇમ્પોર્ટન્ટ કશું નથી. આની અંદર 2 છેડા ઉપર સિલાઈ મારવાની હોય છે. મારા કાપડની અંદર પનો મોટો છે તો 1 છેડા પર સિલાઈ આવશે અને નીચેના બાજુ પર સિલાઈ આવશે. 2 સિલાઈની અંદર આ કવર તૈયાર થઈ જશે. આ થેરી જેવું સીવવાનું છે. જો બોક્સ ગાદલા હોય, ચેનવાળા કવરો, વેલ્ક્રોવાળા કવરો હોય, તો એવા કવરો તમારે જો ઘર બેઠા સીવવા હોય ને બનાવવાની શીખવા હોય એવા કવરો, તો આ ઉપર તમારે આઈ બટન દેખાય છે, એને ટચ કરશો તો એક વિડીયો ચાલુ થશે. એની અંદર ઘણા એવા વિડીયો મેં બનાવેલા છે
કે તમે ઘેર બેઠા આસાનીથી તમે બનાવી શકો છો. જો મારી ભાષામાં તમને સમજ ના પડે તો વિડીયો એટલા સરસ બનાવેલા છે કે અંદર તમે જોઈને પણ શીખી શકો છો. હવે આ જોઈ લો, આ રૂ પીંજવાવાળી મશીનો છે. ઠીક છે, આવી રીતના મશીનોમાં રૂ પીંજાય છે. મારી પાસે રૂ પીંજવાવાળું મશીન છે તો હું મશીનમાં રૂ પીંજી રહ્યો છું. હવે તમારી પાસે કેવી રીતના પીંજવા છું એ પણ હું તમને બતાડું છું. જો પહેલાં જોઈ લો, આ મશીનની અંદર રૂ આવી રીતના પીંજાય છે. જોઈ લો, આ બહુ ડસ્ટવાળું ને ધૂળવાળું રૂ છે. આ ડસ્ટ આવી રીતના ઉડે જ છે. જો કપાસ રૂઈ હશે, જૂનું પડી રહેલું રૂ હશે તો આ જોઈ લો, આ ડસ્ટ કેટલું ઉડે છે. એટલે તમે સેફ્ટીનું ખાસ ધ્યાન રાખજો. મોઢે બાંધજો, હાથ બાદ બધા અસલ પેક કરી લો. ફૂલબાઈના કપડાં પહેરીને કામ કરજો. હાફબાઈના કપડાં ના પહેરતા. અમે તો ટેવાઈ ગયેલા છે. ઠીક છે, હવે મોઢે ને માથું સરસ બંધ કરીને આ કામ કરજો. ને જોઈ લો, આ પીંજાયા ગયા પછી રૂ જો સારું રૂ હોય તો એક વખતમાં આવી જાય છે. ને જો ગાંઠો ને ગળિયા આખા રહી ગયા હોય તો એને 2 વખત નાખવા પડે છે. રૂ એક વખતમાં પીંજાતો નથી, 2 વખત નાખીને સરસ પોચો મુલાયમને ફલપી કરવું પડે છે. ને અમારો રૂ પોચો મુલાયમને ફલપી થઈ ગયો છે. ને આવી રીતના એને ભરવાની પ્રક્રિયા હોય છે. જોઈ લો, ધ્યાનથી જોજો. આ રીતના જ રૂ ભરાય છે. વધારે રૂ હોય ગાદલાની અંદર તો આવી રીતના રૂ ભરાય છે. ને અમારા ગાદલાની અંદર રૂ ઓછું હતું તો એની અંદર અમને રજાઈનો રૂ પણ એડ કરી દીધા છે. તેનું વજન અમે વધારે કરી દીધું છે. તો ગાદલો જાડો ઊંચો ને સૂવામાં આરામદાયક બનશે. ઠીક છે દોસ્તો, જો આ રીતના ગાદલા ભરાય છે ને અમારો ગાદલો ભરાઈ ગયો છે. હવે આ જે ભાગ છે આગળનો રૂ ભરવાવાળો ભાગ એને આપણે બંધ કરી દઈશું. ને મજબૂત ને ટિકાઉ દોરાથી એને સરસ ફિનિશિંગ આવે એવી રીતના સિલાઈ મારીને એને બંધ કરી દઈશું. જો આવી રીતના ઓપનિંગ પાર્ટને સિલાઈ મારી દીધી છે ને આ બંધ થઈ ગયું છે. ઠીક છે દોસ્તો, અમારો ગાદલો ભરાઈને આખો સરસ રીતે તૈયાર થઈ ગયો છે. ને આ રીતના તૈયાર થાય છે. હવે એની પર દંડા મારવાની પ્રક્રિયા શરૂ થઈ જાય છે. જો આ રીતના દંડા મારીને સરખો લેયર બનાવવામાં આવે છે, પથારી બનાવવામાં આવે છે. ધીરે ધીરે ઓછા, જાડા, ભારે, હલકા રીતના દંડા મારવામાં આવે છે, જેથી અમારો રૂ ઓછો છે, વધારે છે, એ સરખો એક પથારી થઈ જાય એવી રીતના એને દંડા મારીને સરખું કરવું પડે છે. ઠીક છે દોસ્તો, જો આવી રીતના દંડા વાગે છે. સ્ટીક વડે આવી રીતના એને ધોકાવવામાં આવે છે. ઠીક છે દોસ્તો, તમે શું કહો છો એ રીતના તમે સમજી ગયા હશો મારું કહેવાનો મતલબ. ઠીક છે, હવે આ રીતના દંડા મારીને સરખી સરસ લેયર બનાવી દઈશું ને એક ગાદલાની લેયર તરીકે તૈયાર કરી દઈશું. એટલે ચારે ખૂણાની અંદર સરખું બરોબર રૂ પહોંચાડી દઈશું. એની માટે આ દંડા મારી રહ્યા છે. જોઈ લો, ધ્યાનથી જોઈ લો. આને દંડા મારીને કોણામાં રૂ પહોંચાડી દઈશું. ઠીક છે, હવે આપણા દંડા વાગી ગયા છે. એની ઉપર હવે ટાંકા મારવાની પ્રક્રિયા ચાલુ થશે. જોઈ લો, આ ટાંકા એવી રીતના વાગે છે. જો આ સ્ટાર્ટ આગળના ભાગ પર ટાંકા મારીશું. આગળના પાર્ટ પર 4 ટાંકા આવશે. જોઈ લો દોસ્તો, આ છે મારા 3x6ની સાઇઝ છે એટલે એની ઉપર 4 ટાંકા આવશે પહોળાઈની અંદર. ઠીક છે, જોતા જાઓ કેવી રીતના ટાંકા મારે છે, ધ્યાનથી જોજો. 1 2 ગાંઠ મારી છે અને ત્રીજી સોલિડ ગાંઠ મારી છે. ઠીક છે, 2 ગાંઠ સરખું મારેલું છે, એને ધક્કો મારી દીધો, અંદર જઈને સોલિડ થઈ ગઈ, ફસાઈ ગઈ. ને ત્રીજી ગાંઠ મારીને એને સોલિડ કરી દે એટલે ગાંઠ ખુલીને પાછી બહાર ના આવે એટલે ગાંઠલો આપણો ઢીલો ના પડી જાય. એવી રીતના એને ગાંઠ મારી છે. જો 1 2 ના ધક્કો મારી દીધું ને ત્રીજી ગાંઠ મારી દીધી. ધ્યાનથી જોજો, આ વિડીયોની અંદર તમને બધું શીખવા મળી જશે. ધ્યાનથી જોતા હતો. 4 ટાંકા માર્યા છે મેં એટલે કેવી રીતના મારે છે, માપ લઈને મારેલા છે, એક સરખા માપ પર માર્યા છે. ઠીક છે, હવે લંબાઈમાં ટાંકા મારવાના છે એ પણ હું તમને બતાડું છું. કેવી રીતના મારવાના છે એ બધી જ વસ્તુ બતાડું છું. તમે આખું ગાદલું ઘર બેઠા કેવી રીતના બનાવશે બધું આની અંદર જોઈને શીખી જશો. ઠીક છે, ને મેન ઇમ્પોર્ટન્સ આ ટાંકા મારવાનું હોય છે. જે ટાંકા તમે મારો છો તો ટાંકા તમારાથી ફસાઈ જશે, ગાંઠ ફસાઈ જશે ને આગળ ધક્કો વાગતો નથી. એનું કારણ એ છે કે તમે નજીક મારો છો ટાંકા. એને ગાંઠ મારો છો, નજીક લો છો તો ગાંઠો ફસાઈ જશે. ગાંઠનું થોડું એક દોરાનું ડિસ્ટન્સ રાખો તમે ને પછી એને ધક્કો મારો. જો આ ઉપરથી સોય નાખ્યો ને નીચેથી પાછો કાઢવાનો છે. ધ્યાનથી રાખજો, ઉપરથી સોય નાખવાનું છે ને નીચેથી કાઢવાનું છે. 1 2 ના ધક્કો મારો, થોડી લૂઝ રાખી. જો અમે આ લાઇનની અંદર બધા પ્રોફેસર થઈ ગયા છે, બહુ ગળાઈ ગયા છે એટલે અમારે હાથ ટેવાઈ ગયેલા છે ને અમે આસાનીથી આ બધું બનાવી રહી છે ને આસાનીથી બનાવી લઈએ છીએ. હવે તમારે જો બનાવવા હોય તો આ ધીરજથી આ કામ કરવું પડશે. જે ટાંકા મારી રહ્યા છે બહુ ધ્યાનથી ને ધીરેથી
થોડી ગેપ રાખીને ગાંઠ મારો ને પછી એને ધક્કો મારો તો જ વાગશે. મને તમે કમેન્ટ કરો છો ને કહો છો કે ટાંકા વાગતા નથી, તો આ તમે ખાસ જોઈ લો ને આ રીતના ટાંકા વાગે છે. એટલા માટે મારે તમને ખાસ કહેવું પડે છે. હવે મારા લંબાઈમાં 8 મારી દીધા, પહોળાઈમાં 4 મારી દીધા ને બધી રીતના એક એક કરીને બધા ટાંકા મારા વાગી ગયા છે. ને હવે આ છેલ્લા વચ્ચે બ્લોક પડ્યા છે, એ બ્લોકના 2 ટાંકા બાકી છે. એ બ્લોકને ટાંકા મારીને મારો ગાદલો કમ્પ્લીટ થઈ ગયો છે. ઠીક છે, આવી રીતના જો દોસ્તો ટાંકા વાગે છે. હું બધી વસ્તુ તમને બતાડવા જઈશ તો આ વિડીયો એટલા બધા લાંબા થાય છે કે તમે જોઈને બોર થઈ જશો. એટલે મેન પાર્ટ છે, ઇમ્પોર્ટન્ટ વસ્તુ જે તમને બતાડવા જઈશ, શીખવાડવા જઈશ છે, એ બધી વસ્તુ મને તમને આ વિડીયોની અંદર બતાડી દીધી છે. અને તમે શીખી ગયા પણ હશો. તમે ને ના ખબર પડી હોય તો મને તમે કમેન્ટ કરીને તમે મને પૂછી શકો છો, કાં તો એની ઉપર બીજા વિડીયો હું બનાવી દઈશ, બતાડી દઈશ કે તમને આનાથી સારા બતાડી દઈશ કે તમને સારી રીતના શીખવા મળી જાય. ઘર બેઠા ગાદલા કેવી રીતના બને એ બધી વસ્તુ સરસ શીખવા મળી જાય. એ રીતના બીજા વિડીયો પણ હું બનાવી દઈશ. આ ગાદલો સરસ મજાનો તૈયાર થઈ ગયો છે ને બીજા ઓર્ડરના ગાદલાઓ પણ હતા, એ પણ બધા મારા તૈયાર થઈ ગયા છે. ને જેમાં મારા કારીગરો છે બધા પ્રોફેશનલો છે, એ બધા બહુ ફાસ્ટ કામ કરવાવાળાઓ છે. તમે એવી રીતના કામ નહીં કરી શકતા, તમે ધીરે ધીરે કામ કરજો તો તમે સારી રીતના શીખીને તમને ઘર બેઠા ગાદલા બનાવી લેશો. ઠીક છે દોસ્તો, તો વિડીયો તમને કેવું લાગ્યું એ મને કમેન્ટ કરજો. જો ના ખબર પડે તો મને પૂછવું હોય તો કમેન્ટ કરી લેજો. નીચે ફોન નંબર આલે છે, ફોન કરી લેજો. ને આવા વિડીયો હું બનાવતો રહું છું. તો મારા ચેનલનું નામ છે બરોડા ગાદલા વર્ષ, એને જરા સબસ્ક્રાઈબ કરી લેજો ને લાઈક કરજો. ને અમારા ગાદલા સરસ મજાના તૈયાર થઈ ગયા છે. ને આવી રીતના જો ગાદલા તૈયાર થાય છે દોસ્તો, ને ચેન ને સુકૂનની નીંદ લેવા માટે સરસ મજાના ગાદલા તૈયાર થઈ ગયા છે. જો તમારે આવા ગાદલા બનાવવો હોય તો મને કોન્ટેક્ટ